હેલો ફ્રેન્ડ્સ, આજના સેશનમાં આપણે એલઆઈસીના બાળકો માટેના પ્લાન માટે જોઈશું. બાળકોના પ્લાનમાં આજે પ્લાન નંબર 932 આપણે જોઈશું. પ્લાન નંબર 932 એટલે એલઆઈસીનો ન્યૂ ચિલ્ડ્રન્સ મની બેક પ્લાન છે. આ પ્લાનનો નંબર પ્લાન નંબર 932 932 છે. હવે આ પ્લાન જે ફીચર્સ એન્ડ કન્ડિશન્સ છે એ સૌપ્રથમ આપણે જોઈશું. એમાં મિનિમમ એજ એટ એન્ટ્રી છે 0 વર્ષ, એટલે બાળકની 0 વર્ષની ઉંમરથી લઈ અને મેક્સિમમ એજ 12 વર્ષ છે ત્યાં સુધી તમે આ પ્લાન એને આપી શકો છો. લાસ્ટ બર્થડે આપણે લેવાની છે, એટલે 12 વર્ષ 11 મહિના અને 29 દિવસ સુધી આપ એને આ પ્લાન આપી શકો છો. એ ઉપરાંત 0 વર્ષની લાસ્ટ બર્થડે આપણે લેવાની છે, એટલે 0 થી લઈ અને 12 વર્ષની 11 મહિના અને 29 દિવસ સુધી કોઈ પણ બાળકને તમે આ પ્લાન આપી શકો છો. આ પ્લાનમાં મેચ્યોરિટી ફિક્સ છે. 25 વર્ષની બાળકની જ્યારે ઉંમર થાય ત્યારે પોલિસી મેચ્યોર થઈ જાય છે. આ પોલિસીની ટર્મ 25 વર્ષ માઇનસ એજ એટ એન્ટ્રી છે. એટલે સપોઝ કે બાળકની ઉંમર વીમો લેતી વખતે 5 વર્ષની હોય તો 25 માંથી 5 વર્ષ બાદ કરીએ તો 20 વર્ષની મુદત આ પ્લાનમાં ગણી શકાય. એ ઉપરાંત આ પ્લાનમાં પ્રીમિયમ પેઇંગ ટર્મ પણ આપણે ગણી શકીએ, જે 25 વર્ષ જે મેચ્યોરિટી એજ છે એમાંથી એજ એટ એન્ટ્રી બાદ કરીએ, એટલે કે 5 વર્ષની ઉંમરના બાળકનો આપ વીમો લેતા હોય તો 25 માંથી 5 જાય તો 20 વર્ષ આપણે પ્રીમિયમ પેઇંગ ટર્મ ગણાશે. ઇન શોર્ટ, બાળકની ઉંમર 25ની થાય ત્યાં સુધી આપે પ્રીમિયમ ભરવાનું છે. મિનિમમ સમ એશ્યોર્ડ વીમાની રકમ 1 લાખ રૂપિયા છે અને વધુમાં વધુ કોઈ લિમિટ છે નહીં. ગમે તેટલો ઇન્સ્યોરન્સ તમે આપી શકો છો. આ પ્લાનમાં અવેલેબલ રાઇડર્સમાં ફક્ત એક જ રાઇડર અવેલેબલ છે, એ પ્રીમિયમ વેવર બેનિફિટ. પ્રીમિયમ વેવર બેનિફિટનું રાઇડર બાળકના જે પ્રપોઝર હોય, માતા કે પિતા, એના નામે તમે આપી શકો છો. પ્રીમિયમ વેવર બેનિફિટ રાઇડર લેવાનો ફાયદો એ થાય કે વીમાની મુદત દરમિયાન કોઈ વખત જે પ્રપોઝર હોય એનું મૃત્યુ થાય તો 25 વર્ષ સુધીના જે એના પ્રીમિયમ ભરવાના છે એ પ્રીમિયમ એના માફ થઈ જાય છે અને બધા જ જે બેનિફિટ છે એ એઝ ઇટ ઇઝ ચાલુ રહે છે. આ પોલિસીમાં મેચ્યોરિટી જે આવે છે એને તમે એક સામટી લેવી હોય તો એક સામટી પણ લઈ શકો છો, અને 5 વર્ષ 10 અને 15 વર્ષના ઇન્સ્ટોલમેન્ટમાં આપે લેવી હોય તો એ પણ લઈ શકો છો. મોડ ઓફ પેમેન્ટ બધા જ એલાઉડ છે, યરલી, હાફ યરલી, ક્વાર્ટરલી અને મંથલી. રિબેટ, મોડ રિબેટ અને હાઈ સમેશ્યોરનો રિબેટ પણ આપને મળે છે. એ કેલ્ક્યુલેટ કરી અને આ પ્રીમિયમ એપ્લિકેશન દ્વારા જોઈ શકો છો. ગ્રેસ પીરિયડ મંથલી મોડ હશે તો 15 દિવસનો છે અને અન્ય મોડમાં 30 દિવસનો ગ્રેસ પીરિયડ મળે છે. ક્લેમ કન્સેશન પણ આ પોલિસીમાં એલાઉડ છે બેઝ પ્લાન માટે. આ પોલિસીમાં ઓછામાં ઓછા 2 વર્ષના પ્રીમિયમ ભરવા જરૂરી છે. 2 વર્ષના પ્રીમિયમ ભરાયેલા હશે તો આ પોલિસીમાં સરેન્ડર થઈ શકશે, પોલિસી લોન પણ મળી શકશે અને પેઇડ અપ વેલ્યુ પણ મળી શકશે. આ પોલિસીમાં સંજોગોવશાત જો કોઈ વ્યક્તિ પ્રીમિયમ ન ભરી શકે તો જે તારીખથી એનું પ્રીમિયમ ભરવાનું બંધ હોય ત્યાંથી 5 વર્ષની પીરિયડ દરમિયાન એ વ્યક્તિ આ પોલિસી ચાલુ કરાવી શકે છે. આ પોલિસીમાં બેક ડેટિંગ પણ એલાઉડ છે. બેક ડેટિંગ એટલે કોઈ વ્યક્તિ પાછળની તારીખથી વીમો લેવાનું ઈચ્છતી હોય તો એને એ તારીખથી તમે આ પોલિસી આપી શકો છો. ઘણી વખત કોઈ વ્યક્તિ પોતાના જન્મદિવસથી વીમો લેવા માંગતી હોય તો એ રીતના તમે એની જન્મ તારીખ કે કોઈ પણ સ્પેશિયલ ડેટ એને જોઈતી હોય તો તમે એડજસ્ટ કરી શકો છો. પણ બેક ડેટિંગ કોઈ પણ સંજોગોમાં જે તે ફાઇનાન્શિયલ યરના પહેલા નહીં આપી શકો નહીં. એટલે તમે 1 એપ્રિલ સુધી કોઈ પણ પોલિસીને ડેટ બેક કરી શકો છો. ત્યાર પછી પ્રપોઝલ ફોર્મ જે આપણે ભરવાનું હોય છે એમાં બાળકનો વીમો હોવાથી તમારે 18 વર્ષની કોઈ પણ વ્યક્તિનો તમે વીમો લો તો 360 નંબરનું ફોર્મ ભરવાનું રહેશે. એ ઉપરાંત જો તમે આ પોલિસીમાં પ્રીમિયમ વેવર બેનિફિટ આપવાના હો કે જે ખરેખર આપવું જ જોઈએ અને આગ્રહપૂર્વક કસ્ટમરને પ્રીમિયમ વેવર બેનિફિટ ચોક્કસ આપવાનું ભૂલવું ના જોઈએ.
જો પ્રીમિયમ વેવર બેનિફિટ આપણે આપવાનું હોય તો એના માટે એક્સ્ટ્રા ફોર્મ ભરવાનું, એ ફોર્મ નંબર 300 ભરવાનું હોય છે. ફોર્મ નંબર 300માં ફોર્મ નંબર 360માં બધી વિગત આપણે બાળકની ભરવાની હોય છે, જ્યારે ફોર્મ નંબર 300માં બધી વિગત આપણે પેરેન્ટની ભરવાની હોય છે. એઝ ઇફ કે એનો પોતાનો ઇન્સ્યોરન્સ લેતા હોય છે એવી જ રીતના 300 નંબરનું ફોર્મ ભરી અને બધી જ માહિતી આપવાની હોય છે, એની સાથેના જે ડોક્યુમેન્ટ્સ હોય છે એ પણ પ્રોવાઈડ કરવાના હોય છે. આ ઉપરાંત આ પોલિસીમાં ટેક્સ બેનિફિટ પણ અવેલેબલ છે. આ પોલિસીનું જે બેઝિક પ્રીમિયમ ભરાય છે એ પ્રપોઝર દ્વારા ભરવામાં આવે છે. પ્રપોઝર એટલે કે માતા પણ હોઈ શકે અને પિતા પણ હોઈ શકે. તો માતા પિતા જ્યારે આ પોલિસીનું પ્રીમિયમ ભરે છે તો એમને સેક્શન 80C માં બાદ મળે છે. ઘણી વખત બાળક મેજર થઈ ગયા પછી પણ જો પ્રીમિયમ ભરવાનું માતા પિતા ચાલુ રાખે છે પોતાના ખાતામાંથી તો એમને એ ડિડક્શન બાદ મળે છે. બાળક પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરે તે છતાં પણ એને આ પેરેન્ટને આ ડિડક્શન મળી શકે છે. આ પોલિસી હેઠળ મળવાપાત્ર સર્વાઈવલ બેનિફિટ, મેચ્યોરિટી અને ડેથ ક્લેમ સેક્શન 1010D હેઠળ ટોટલી ટેક્સ એક્ઝેમ્પ્ટેડ છે. મેચ્યોરિટી એ કોઈ પણ પૈસા આવે કે સર્વાઈવલ બેનિફિટના કોઈ પણ પૈસા આવે અથવા તો ડેથ ક્લેમના કોઈ પણ પૈસા આવે તો એ ટેક્સેબલ નથી, એના પર કોઈ પણ જાતનો ટેક્સ લાગતો નથી. આ પોલિસીમાં અન્ય ફીચર્સ તમે જુઓ તો ગ્રાન્ડ પેરેન્ટ્સ પણ આ પોલિસીમાં પ્રપોઝ કરી શકે છે. એટલે કોઈ ગ્રાન્ડ પેરેન્ટ ઈચ્છા રાખતું હોય કે મારા ગ્રાન્ડ સન કે ગ્રાન્ડ ડોટરના માટે મારે પોલિસી લેવી છે તો એ પણ પોતે પ્રપોઝર બની શકે છે. પણ જો ગ્રાન્ડ પેરેન્ટ પ્રપોઝર બને તો એ સંજોગોમાં પ્રીમિયમ વેવર બેનિફિટ એમના જીવન ઉપર આપણે આપી શકતા નથી. તો આવા સંજોગોમાં જો ગ્રાન્ડ પેરેન્ટની ઈચ્છા હોય વીમો લેવાની તો તમે એના પ્રપોઝર તરીકે બાળકના માતા પિતાને પણ રાખી શકો. તો એવા સંજોગોમાં તમે પ્રીમિયમ વેવર બેનિફિટ આપી શકો, ભલે એ પ્રીમિયમ ગ્રાન્ડ પેરેન્ટના ખાતામાંથી ભરાતું હોય. આ પ્લાન તમે એનઆરઆઈ કે એફએનઆઈઓ ના ગ્રુપમાં પણ આપી શકો છો, બરાબર છે. એના માટે મેલ ઓર્ડર બિઝનેસ પણ એલાઉડ છે. હવે આ પ્લાન વર્ક કેવી રીતના કરે છે એ આપણે ચેક કરીશું. બેઝિકલી આ પ્લાન છે નોન લિંક છે, એટલે કોઈ પણ જાતનું રોકાણ આ પ્લાનના પ્રીમિયમનું શેર બજારમાં કે અન્ય જોખમી જગ્યાએ થતું નથી. આ પ્લાનમાં વિથ પ્રોફિટ પ્લાન છે, એટલે નફા સહિતનો પ્લાન છે. એટલે કસ્ટમરને બોનસ રિટર્ન આપવામાં આવે છે. એ ઉપરાંત આ પ્લાન રેગ્યુલર પ્રીમિયમ પ્લાન છે, આમાં સિંગલ પ્રીમિયમ એલાઉડ નથી. આ પોલિસીમાં ડેટ ઓફ કમેન્સમેન્ટ ઓફ રિસ્ક, કઈ તારીખથી બાળકનું જોખમ ચાલુ થાય છે. તો જો વીમો લેતી વખતે બાળકની ઉંમર 8 વર્ષથી ઓછી હોય તો એનું જોખમ 2 વર્ષ બાદ ચાલુ થાય છે. એટલે સપોઝ કે કોઈ બાળક હોય એની ઉંમર 4 વર્ષ છે તો એનું જોખમ 6 વર્ષથી ચાલુ થશે. પણ જો 7 વર્ષની ઉંમરથી જો વીમો લેવામાં આવે તો એનું જોખમ 8મા વર્ષથી ચાલુ થઈ જાય છે. એનો અર્થ એમ થયો કે વીમો લીધા તારીખથી 2 વર્ષ બાદ જોખમ ચાલુ થાય છે, અથવા તો 8 વર્ષની ઉંમર પૂર્ણ કરે એ બેમાંથી જે વહેલું આવે ત્યારથી એનું જોખમ ચાલુ થઈ જાય છે. જો કોઈ પોલિસી 8 વર્ષથી વધુ ઉંમરના બાળકને આપવામાં આવે તો એનું જોખમ ઇમિડિયેટલી ચાલુ થઈ જાય છે, રાઈટ ફ્રોમ બિગિનિંગ. હવે આ પોલિસીમાં મૃત્યુ થાય તો સમ એશ્યોર્ડ કેટલો આલવામાં આવે છે? તો બેઝિક સમ એશ્યોર્ડ એને આલવામાં આવે છે. ડેથ બેનિફિટ થાય તો એને શું પેમેન્ટ કરવામાં આવે છે એ હવે આપણે જોઈશું. જો બાળકનું મૃત્યુ જોખમ ચાલુ થાય એ પહેલા થઈ જાય, બિફોર કમેન્સમેન્ટ ઓફ રિસ્ક, તો એને ફક્ત રિફંડ ઓફ પ્રીમિયમ ચૂકવવામાં આવે છે. એટલે કે એને જે પ્રીમિયમ ભર્યા હોય એને પરત કરી દેવામાં આવે છે. આ ઉપરાંત જો જોખમ ચાલુ થયા પછી જો બાળકનું મૃત્યુ થાય તો એવા સંજોગોમાં સમ એશ્યોર્ડ ઓન ડેથ આલવામાં આવે છે. વેસ્ટેડ બોનસ પણ આપવામાં આવે છે અને 15 વર્ષથી વધુ પોલિસી ચાલી હોય તો એફએબી પણ આપવામાં આવે છે. આ ઉપરાંત એક વધારાનો લાભ પોલિસી હોલ્ડરને સર્વાઈવલ બેનિફિટના સ્વરૂપમાં મળે છે. આ પોલિસીમાં મેચ્યોરિટી થતા પહેલા એને મની બેકના હપ્તા ચૂકવવામાં આવે છે. તો 20% રકમ બેઝિક સમ એશ્યોર્ડ જે હોય એના 20% રકમ એલઆઈસી બાળકને 18ની ઉંમર થાય ત્યારે પાછી આપે છે. બીજું 20ની ઉંમર થાય ત્યારે ફરી 20% પાછા આપે છે અને 22ની ઉંમરે બીજા 20% પાછા આપે છે. આમ ટોટલ 60% રકમ દર ઓલ્ટરનેટ વર્ષે એલઆઈસી કસ્ટમરને પાછી ચૂકવી આપે છે.
મેચ્યુરિટી બેનિફિટના સ્વરૂપમાં જે બાકીના 40% રકમ રહે છે એ ઉપરાંત 25 વર્ષ સુધીનું બોનસ એનું આપવામાં આવે છે અને ફાઇનલ એડિશનલ બોનસ એને આપવામાં આવે છે. હવે એક્ઝામ્પલની દ્રષ્ટિએ આપણે જોઈએ તો સપોઝ કોઈ બાળકની ઉંમર 0 વર્ષની હોય અને એને 5 લાખનો વીમો આપવામાં આવ્યો હોય તો એનું બેઝિક પ્રીમિયમ આવશે 20,133 રૂપિયા. આ પોલિસીમાં જો તમે પ્રીમિયમ વેવર બેનિફિટ પણ સાથે લો તો એનું પ્રીમિયમ અલગથી ઉમેરવાનું રહેશે. લિનિયર ઇક્વેશન પ્રમાણે જો 0 વર્ષની ઉંમરના બાળકને તમે આ પ્લાન આપો તો 25ની ઉંમર સુધી એને રિસ્ક કવર ચાલુ રહે છે અને મેચ્યુરિટી એની 25મા વર્ષે થાય છે. જેમ આપણે અગાઉ જોયું એમ 18 બાળકની ઉંમર થાય ત્યારે એને વીમાની રકમના 20% ચૂકવી દેવામાં આવે છે. એટલે આ પોલિસી જો 5 લાખની હોય તો એને 5 લાખના 20% એટલે કે 1 લાખ ચૂકવી દેવામાં આવે છે. 20ની એની ઉંમર થાય ત્યારે ફરીથી બીજા 20% 1 લાખ રૂપિયા એને ચૂકવી દેવામાં આવે છે અને 22ની ઉંમરે ફરીથી 20% 1 લાખ રૂપિયા એને ચૂકવી દેવામાં આવે છે. ત્યારબાદ 3 વર્ષ બાદ એને મેચ્યુરિટીની એમાઉન્ટ આપવામાં આવે છે. આ મેચ્યુરિટીની એમાઉન્ટ વખતે જે રહેલા 40% એટલે કે 2 લાખ રૂપિયા, એના ખાતામાં જમા થયેલું બોનસ એટલે કે 6 લાખ રૂપિયા અને ફાઇનલ એડિશનલ બોનસ જો 15 વર્ષથી વધારાનું મુદત હોય તો ફાઇનલ એડિશનલ બોનસના સ્વરૂપમાં 2,12,500 ઉમેરવામાં આવે છે. એમ કુલ 25ની ઉંમરે એને 10,25,000 રૂપિયા ફરીથી ચૂકવવામાં આવે છે. આમ કુલ જોવા જઈએ આપણે તો 3 વખત 1 લાખ રૂપિયા અને મેચ્યુરિટી વખતે 10,25,000 રૂપિયા બાળકને ચૂકવવામાં આવે છે. હવે કોઈ સંજોગોમાં જો બાળકનું મૃત્યુ થઈ ગયું તો 11ની ઉંમરે સપોઝ કે બાળકની ઉંમર 11 હતી ત્યારે એનું મૃત્યુ થાય છે તો એને શું પેમેન્ટ મળે છે? તો ડેથ બેનિફિટના સ્વરૂપમાં એને વીમાની રકમ એટલે કે 5 લાખ રૂપિયા, એના ખાતામાં બોનસ જમા થયું હોય એ 2,88,000 અને એફએબી જો હોય તો એને ચૂકવવામાં આવે છે. અત્યારના સંજોગોમાં એનું 11 વર્ષ જ પોલિસી ચાલી છે એટલે એફએબી એને મળવા પાત્ર નથી. એમ કુલ એને 7,88,000 રૂપિયા જો મૃત્યુના સંજોગોમાં ચૂકવવામાં આવે છે. આ રીતના ચિલ્ડ્રન મની બેક પ્લાન જે છે એ આપણે એને બાળકને જ્યારે આપીએ ત્યારે આ બેનિફિટ્સ એને અવેલેબલ હોય છે. હવે ફ્લો ચાર્ટના સ્વરૂપમાં જો આપણે જોવા જઈએ તો બાળકને પ્લાન જે આપણે આપ્યો છે પ્લાન નંબર 932, 25 વર્ષની ટર્મ છે એમાં, બરાબર છે, કારણ કે 0 વર્ષનું બાળક છે અને પ્રીમિયમ પેઇંગ ટર્મ પણ 25 વર્ષની. યરલી મોડ રાખો અને 5 લાખનું સમ ઇશ્યોર્ડ હોય તો એનું પ્રીમિયમ આવશે 20,133 રૂપિયા. આમાં જો પ્રીમિયમ વેવર બેનિફિટ તમે આપ્યો હોય તો એનું પ્રીમિયમ ઉમેરવાનું રહેશે. હવે બાળકની ઉંમર જ્યારે 0 વર્ષથી છે ત્યારથી આપણે વીમો આપીએ છીએ એટલે શરૂઆતના 2 વર્ષમાં એનું જોખમ કવરેજ નહીં રહે અને એવા સંજોગોમાં જો મૃત્યુ થાય તો ફક્ત એને પ્રીમિયમ જે ભરેલા છે એ જ પરત કરવામાં આવશે. પણ જેવા 2 વર્ષ કમ્પ્લીટ થાય ત્યાર પછી એનું રિસ્ક કવર લાઈફ ટાઈમ રિસ્ક કવર એને 25 વર્ષની એની ઉંમર થાય ત્યાર સુધી વધતું રહે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સપોઝ કે બીજા વર્ષથી એનું રિસ્ક કવર 5 લાખ જે બેઝિક સમ ઇશ્યોર્ડ છે તે ઉપરાંત 3 વર્ષનું એમાં બોનસ ઉમેરાયું એટલે 5,72,000 રૂપિયા થાય છે. દર વર્ષે બોનસ ઉમેરાતા આ રકમ વધતી જાય છે. એવી જ રીતના અકસ્માતમાં મૃત્યુ થાય તો પણ એ રકમ એને મળવા પાત્ર છે. માઇનોર હોય ત્યારે એક્સિડન્ટ બેનિફિટ મળતો નથી. એટલે જ્યારે 18 વર્ષની ઉંમર પૂરી થાય તે વખતે જો પ્રોવિઝન એલાઉડ કરતા હોય તો બાળકને એક્સિડન્ટ બેનિફિટ તમે ઉમેરાઈ શકો છો અને ત્યાર પછી જો એનું મૃત્યુ થાય તો એને એડિશનલ બીજા 5 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે. હવે આપણે જેમ જોયું એમ કે પ્રીમિયમ જે ભરવાનું છે એ થ્રુઆઉટ એને 25 વર્ષની ઉંમર સુધી ભરવાનું છે, બરાબર છે. હવે રિટર્ન ફ્રોમ એલઆઈસી પાસેથી કસ્ટમર શું મેળવે છે? તો 18ની ઉંમરે એને વીમાની રકમના 20% એટલે કે 1 લાખ રૂપિયા આપી દેવામાં આવે છે. બીજા 20% રકમ 20ની ઉંમરે ચૂકવવામાં આવે છે અને બીજા 20% રકમ 22ની ઉંમરે ચૂકવવામાં આવે છે. ત્યાર પછી 3 વર્ષ બાદ જ્યારે 25ની ઉંમરે ઇન્સ્યોરન્સ પૂરો થાય છે ત્યારે 10,25,000 રૂપિયા એને ચૂકવવામાં આવે છે. આ પોલિસી દરમિયાન જો કસ્ટમરને જરૂર હોય તો એ લોન પણ મેળવી શકે છે 3 વર્ષ બાદ, 2 વર્ષ બાદ, અને જો સરેન્ડર વેલ્યુ પણ એને જરૂર હોય, પોલિસી બંધ કરાવી હોય તો આ કોઠા મુજબ એને મળી શકે છે. હવે આ આખે આપણે પ્લાનના ફીચર્સ જોયા અને એનો ફ્લો ચાર્ટ જોયો. આ પોલિસીના યુએસપી હવે આપણે જો સમજીએ
તો એ બહુ મહત્વના બની રહેશે. સૌથી પહેલો આ પ્લાનનો યુએસપી એ છે કે આપણે જ્યારે કસ્ટમરને ઇન્સ્યોરન્સ વેચવા જઈએ છીએ ત્યારે આ પ્લાનમાં રિસ્ક કવર જે છે એ બાળકનું કવર થાય છે. એટલે જ્યારે આપણે કસ્ટમરને ઇન્સ્યોરન્સ વેચવા જઈએ ત્યારે મોટા ભાગે એ લોકો બાળકની સાથે ઇમોશનલી એટેચ હોય છે. એટલે એમનો આગ્રહ એવો હોય છે કે મારે મારા બાળકના માટે કંઈક કરવું છે, એને મેરેજ માટે કંઈક કરવું છે અથવા તો એને એજ્યુકેશન માટે કંઈક પ્લાનિંગ કરવું છે. તો એવા સંજોગોમાં આપણે એનો આગ્રહ જે હોય એને નજરઅંદાજ કરવો જોઈએ નહીં. અને જો એના બાળક માટે કોઈ આયોજન કરવા માંગતો હોય તો એને આપણે આ પ્લાન આપી શકીએ. સાથે સાથે એને પ્રીમિયમ વેવ બેનિફિટ પણ આપી દેવાનું, જેથી કરીને એનું પોતાનું પણ જોખમ કવર થાય. એટલે સૌથી પહેલા જ્યારે આપણે કસ્ટમરને વેચાણ કરવા જઈએ ત્યારે બાળકોના ઉપર પણ વધુ ધ્યાન આપવું જોઈએ. કારણ કે હંમેશા એના પોતાના માટે બચત કરવાનું કહેશો તો કસ્ટમર કદાચ તરત તૈયાર નહીં થાય, પણ બાળકના માટે જો તમે આ પ્લાન છે અને એના ઉજ્જવળ ભવિષ્ય માટે આ પ્લાન બતાવશો તો એ 100% તમે કન્વિન્સ કરી શકશો. સેકન્ડ જે યુએસપી છે એ એનો પ્રીમિયમ વેવર બેનિફિટ રાઇડર છે. પ્રીમિયમ વેવર બેનિફિટ રાઇડર એટલે કોઈ પણ સંજોગોમાં વ્યક્તિ પ્રપોઝરનું મૃત્યુ થાય માતા પિતાનું તો એને બાકીના વર્ષોના પ્રીમિયમ માફ થઈ જાય છે, છતાં પણ એના જે બેનિફિટ્સ છે એ બધા એઝ ઇટ ઇઝ રહે છે. ઘણી વખત જ્યારે આપણે કસ્ટમરને મળીએ ત્યારે એનું એવું આર્ગ્યુમેન્ટ હોય છે કે ભાઈ મારે આના કરતા તો પોસ્ટ ઓફિસની આ પ્લાન સારો, જીવન સમૃદ્ધિ પ્લાન સારો, આના કરતા તો હું ફિક્સ ડિપોઝિટમાં મૂકી દઉં તો સારું, આના કરતા તો હું મ્યુચ્યુઅલ ફંડમાં મૂકું તો સારું, આના કરતા તો હું શેર બજારમાં રોકાણ કરું તો સારું. હવે તે વખતે તમે કસ્ટમરને સમજાવી શકો છો કે જો પોસ્ટ ઓફિસમાં મૂકશો તો તમે જેટલા વર્ષ પૈસા ભરશો અને ત્યાર પછી જો આપનું મૃત્યુ થશે તો એ પૈસા વધતા એનું વ્યાજ જ તમને પાછું મળવાનું છે. એની જે મેચ્યોરિટી એમાઉન્ટ જેવું કાંઈ એમાં તમને મળવાનું નથી. ફિક્સ ડિપોઝિટમાં પણ તમારા મૃત્યુના સમયે જે તમે પૈસા મૂક્યા છે એ વધતા જે એનું વ્યાજ છે એ તમને પાછું મળે છે. પણ આ એક આયોજન એવું છે કે ભલે તમે 2 પ્રીમિયમ ભર્યા હોય, 3 પ્રીમિયમ ભર્યા હોય અને ત્યાર પછી જો મૃત્યુ થાય તમારું તો બાકીના 22 વર્ષનું પ્રીમિયમ માફ થઈ જાય છે. અને તમે જે પર્પઝ માટે, જે ઓબ્જેક્ટિવ માટે આ પ્લાન લો છો કે બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે, એના એજ્યુકેશન માટે અથવા તો એના મેરેજ માટે, તો તે સમયે પૂરેપૂરી રકમ એને મળવા પાત્ર બને છે, જે બીજા કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં અવેલેબલ નથી. આ ઉપરાંત તમે કસ્ટમરને એ પણ સમજાવી શકો છો કે બાકી બધા પ્લાનમાં સપોઝ કે તમે કસ્ટમરને એમ કહી શકો કે મેરેજ વખતે તમારે 25 લાખ રૂપિયાની જરૂર પડશે તો તમારે બીજા બધા ઇન્સ્ટ્રુમેન્ટમાં 25 લાખ બનાવવા માટે રાઈટ ફ્રોમ બિગિનિંગ બહુ મોટી એમાઉન્ટ 5 લાખ કે 10 લાખ રૂપિયા અત્યારથી રોકાણ કરી દેવું પડશે, જે તમારા માટે શક્ય નથી. જ્યારે આ પોલિસીમાં ફક્ત 20,000ના રોકાણ કરવાથી તમે 14 થી 15 લાખનું રોકાણ તે વખતે મેળવી શકો છો. એટલે નાના એમાઉન્ટમાં તમે આયોજન કરી શકો છો. આ ઉપરાંત જે થર્ડ આ પોલિસીનો યુએસપી છે એ આપણે સમજીશું. આ પોલિસીમાં ટેક્સ બેનિફિટ ખાસ મહત્વનું એટલા માટે છે કે જ્યારે પ્રપોઝર એટલે કે માતા પિતા કોઈ પણ જાતનું પ્રીમિયમ ભરે તો એને ઇન્કમ ટેક્સમાં બાદ મળે છે. એટલે કસ્ટમરને તમે સમજાવી શકો છો કે તમે બાળકનું પ્રીમિયમ ભરશો તો તમને ઇન્કમ ટેક્સમાં બાદ મળશો. આ ઉપરાંત ટ્રાન્સફર ઓફ એસેટ થઈ શકે છે કે 18 વર્ષની ઉંમર પછી જ્યારે બાળક મેજર થશે અને એને સર્વાઇવલ બેનિફિટના હપ્તા ચૂકવવામાં આવશે, જે 18મા વર્ષે, 20મા વર્ષે અને 22મા વર્ષે અને 25મા વર્ષે જે મેચ્યોરિટી ચૂકવવામાં આવશે, આ જે બધી રકમ આવે છે એ બધી ટોટલી કોના નામે આવવાની છે? વીમો બાળકનો હોવાથી આ પૈસા બાળકના નામે આવવાના છે. એટલે તે વખતે એ પૈસા સીધા તમારા નામથી એના નામે એસેટ આખી ટ્રાન્સફર થઈ જાય છે. પ્રીમિયમ તમે ભરો છો પણ મેચ્યોરિટી, સર્વાઇવલ બેનિફિટ બધા એના નામે આવશે. એટલે આખી પ્રોપર્ટી તમે ટ્રાન્સફર કરી રહ્યા છો, જે બીજા ઇન્સ્ટ્રુમેન્ટમાં શક્ય નથી. હવે આખી આ એક આપણે એક્ઝામ્પલ 5 લાખનો સમેશનનો આપ્યો, પણ આ જ વસ્તુ તમે 50 લાખનું પણ આપી શકો, 5 કરોડનું પણ આપી શકો. ત્યારે બહુ હ્યુજ એમાઉન્ટની એસેટ તમે ટ્રાન્સફર કરી શકો છો. આ ઉપરાંત આ પ્લાનમાં જે મેચ્યોરિટી આવે છે, જે એસબી આવે છે, જે ડેથ ક્લેમ આવે છે, એ સેક્શન 1010D હેઠળ ટોટલી ટેક્સ ફ્રી છે. એટલે અત્યારે જોખમ બાળકનું હોવાથી જ્યારે મેજર થાય ત્યારે જે એમાઉન્ટ આવે છે બધી બાળકના નામે આવે છે. એટલે એના નામે એક હ્યુજ કેપિટલ બિલ્ટઅપ થાય છે અને જે પૈસા આવે છે બધા ટોટલી ટેક્સ ફ્રી હોય છે, કે જે ટેક્સેબલ એમાઉન્ટ રહેતી નથી. એટલે પ્રીમિયમ ભરે છે
માતા પિતા એમને ઇન્કમ ટેક્સ બાદ મળે છે એક સાઈડ ઉપર, અને બીજી સાઈડ ઉપર એ આખી કેપિટલ ટ્રાન્સફર કરી રહ્યા છે એમના બાળકોના નામે, અને એક હ્યુજ કેપિટલ બાળકોને આપી શકે છે, અને એમના મેરેજ વખતે પણ એક વપરાશ થઈ શકે છે, એમના એજ્યુકેશન વખતે પણ એનો વપરાશ થઈ શકે છે. આ ઉપરાંત એક બીજો જે યુએસપી ખાસ તમારા ધ્યાન પર લાવીશ કે સર્વાઈવલ બેનિફિટના સ્વરૂપમાં 1 લાખ રૂપિયા 18, 20 અને 22માં વર્ષે ચૂકવવામાં આવે છે, અથવા તો વધુ એમાઉન્ટ હોય તો વધુ ચૂકવવામાં આવે છે. સપોઝ 1 કરોડની વીમાની રકમ હોય તો 20 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે. તો આ જે પૈસા આવે છે એ જો કસ્ટમર યુઝ ના કરે અને LIC પાસે જો રોકાણ રાખી મૂકે તો મેચ્યુરિટી વખતે સામટા પૈસા લઈ શકે છે, અને આના ઉપર LIC 5.5% લેખે વ્યાજ પણ ઉમેરીને આપે છે. એટલે એ જો વ્યાજ અથવા તો જો કસ્ટમર ઈચ્છે તો આ જે રકમ છે એ બહારના કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ એ રોકાણ કરી શકે છે, અને એનું વ્યાજ અને આ મુદ્દલ એમ ટોટલ તમે કરો તો બહુ હ્યુજ એમાઉન્ટ 13,25,000 ના બદલે લગભગ 15 થી 16 લાખ રૂપિયા એમાઉન્ટ થઈ જતી હોય છે. આ પ્રમાણે આ બધા જ ફીચર્સ જો તમે કસ્ટમરને શેર કરશો તો તમે 100% કસ્ટમરને કન્વિન્સ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.